માધવ હું તમે ક્યાં કરશો? અરે આ કુવાડો તો તપેલો છે. ઈ તડકે પડી પડી તપી ગઈ છે. માથે પાણી રેડો. પાણી ઠરી ગયો. પાણી રેડ્યું તો તપેલો કુવાડો ઠરી ગયો. આખું શરીર તપી ગયું છે રે. હા બાપરે. હા હા હા. પાણી રેડ્યું ને તો ઈ ઠરી ગયું એટલે મને એમ કે તપતો હાથરો ઠરી જશે. ચૂપ રહો રે. તમારા સારા માણસ છે કે લોડું? ઈ માણસ નથી, લોઢું નથી, પાણો છે પાણો. ચૂપ રહો ને. એમને કઈ થઈ જાય તો દુનિયાનો કયો ખૂણો ખરી જાય. કહું છું તમે હમણાં બહાર નીકળી જાઓ. લાગે છે તમે તપી ગયા છો. તમે તપી ગયા છો. ટાટા પડો. એમ રાડારાડ ના કરો, ધક્કાધક્કી ના કરો. મારા જડબે તલાક થાતું છે. જાઉં છું. દીકરી હાલો. અને તમે બધે અહીં શું ભેગા થયા તો? ભાગો ભાગો. અહીં કઈ થોડી ભવાઈ થાય છે. ભાગો. તમારામાં તો અક્કલ નો છાંટો નથી. સાવાના વરાયા તમે કેમ ભળે રાખો છો? મને લાગે છે કે તુંય તપી ગઈ છો અને તારી ઉપર તો આખી નાંદ ભરીને પાણી રેડવું પડશે. મંગલ, એ મંગલ. કોણ છે? જો દીકરા, તારા કાકા તને કઈ કહેવા માંગ્યું છે. બોલો કાકા. જો મંગલ, ગુલાબને સાંગો ઘર છોડીને ચાલ્યા ગયા છે. હવે આ ઘરડા ઘડપણે મારામાં લાકડા કાપવાની તાકાત નથી. તું લાકડા કાપી કાપીને મને દેતો જા ને ઈ હું મારા ઘરાકામાં દઈ દઈશ. કાકા, કહેવાય છે ને કે પારકી આશ સદા નિરાશ. આમને આમ ક્યાં સુધી ચાલશે? જો દીકરા, અમારે તારી વચ્ચે કોઈ દી પારકા જેવું રાખ્યું નથી. આજ અમારે તારી ઓથની જરૂર છે. હા, અને તારે સંજોગવશાત અમારી આપણે એકબીજાને જો ઓથ આપશું તો બે ટંકનો રોટલો જરૂર મળી રહેશે. જે કઈ મળશે એ આપણે અડધે અડધું વેચી લઈશું. સારું કાકા. લે હાલો. હારે કરી બાપુ. ઓલા મંગળિયા તો લાકડાના ભાડા વેચવા હારું કોક બીજાને દઈ દીધા અને એને તો ઘર બેઠા ધંધો થઈ ગયો. અને મારા હારા 5 દાડા ભૂખેરિયામાં દમદાટી મારી અને આખા ગામમાં મૂર્ખ આપણે બન્યા. આપણા હાથ હેઠા પડ્યા કે જુદો મારા કાઢવો પડશે. કાઢવો પડે? અરે વિચારીને જ બેઠો છું. આ ગમાણહી જ્યાં સુધી તમારા ભેગો છે ત્યાં સુધી તમારા ભેજાની તંદુરસ્તીને જરાય ભય નથી. એટલે બાપુ, મારે કાને વાત આવી છે કે રાજની આવક વધારવા આ રાજના જંગલનો ઇજારો 1 વર્ષના પટ્ટે કોઈને આપવાનો છે. આપણે શું કરી શકીએ? તમે મારી વાત તો સાંભળો પૂરી. તમે દિવાનજીને વાત કરો કે ઇજારો તમને આપે. ગુમાન, મારા બાપુ ન્યાયના ભક્ત. એવી વાત કરું ને તો મને પરબારો ઘરમાંથી બહાર જ કાઢી મૂકે. અરે જરા ધાણો તો દાબી જુઓ. તું એક વાત ભૂલી જાય છે અજય, કે હું જેમ તારો પિતા છો તેમાં રાજ્યનો દિવાન પણ છો. આ ઇજારો હું તને આપું તો પક્ષપાતનો ગુનો કર્યો ગણાય. મહારાજ અને પ્રજા બેયને એ માટે મારે જવાબ દેવો ભારે પડે. અને તે ઉપરાંત આટલા વર્ષોની મારી પ્રામાણિક સેવા ઉપર પાણી પડે. એટલે આ ઇજારો હું તને નહીં આપી શકું. બાપુજી, એવું પગલું ભરતા પહેલા વિચાર કરો. મારો સંસાર હર્યો ભરો થાય, હું સુખી થાઉં એ તમે ઈચ્છતા નથી?
એવો જો સન્માર્ગે વળતા હોય તો ઇજારો આપવામાં તમને શું વાંધો છે? વો બેટા, તમારી અરજ માન્ય રાખીને 1 વર્ષને પટે આ જંગલનો ઇજારો હું અજયને લખી આપીશ. અજય, આ ઇજારા માટે નાણાં તો ક્યાંથી લાવ્યો છે તે હું જાણું છું. વહુને એ નાણાં પાછા આપી દેજો. વહુ બેટા, તમે એ નાણાં તમારા બાપુને પહોંચાડી દેજો.